અંદરના અકળ ગુણોને પ્રગટ કરે અને અંદર ગુણવાતા સુખના અને આનંદના મહાસાગરોને મારી દ્રષ્ટિની સામે લાવીને મૂકી દે અને એ આનંદના મહાસાગરમાં હું જીવતો રહું એવું કોઈ સિદ્ધાર્થ મળે છે. ઘણી કોઈ આપે એ ઘડીની નાવે કરું. અકળ કાળ ઘટને તેની મુજબ ઘડી ભાગે જે આવી અકળ કલાનું વિશ્લેષણ કરાવે એ ઘડી મારે જોઈએ છે. અને આનંદજી મહારાજ કહે છે કે ઘડી કઈ છે. આ ઘડિયાળનું નામ છે આત્મા તત્વ વિવેક, આત્માનું જ્ઞાન. હું તમને પૂછું કે 58 વર્ષો ગયા આટલી સાધના કરી, આત્મ તત્વ વિવેક હજી જાજો ખરો આપણને? આત્મા શું ચીજ છે? આત્મા શેનો બનેલો છે? આત્મા ક્યાંથી આવે છે? આત્મા અહીંયાથી ક્યાં જાય છે? આત્મા સાથે શું લાવ્યો છે? આ આત્મા સાથે શું લઈ જવાનો છે? આત્માની સાથેના કર્મ સંયોગો કેવી રીતે થાય છે? આત્માની સાથેના કર્મોની રસ કેવી રીતે ફળે છે? કર્મ બંધના કારણો કયા? કર્મથી મુક્ત થવાના કારણો કયા છે? આત્માનું ઓરિજિન સ્વરૂપ શું છે? આવા કોઈ દિવસ આપણને વિચારો આવ્યા ખરા? એટલી બધી ઉચ્ચારણમાં આપણે કરેલા છીએ કે આ વિચારવાનો આપણી પાસે સમય નથી ને બીજી ભાષામાં કહું તો આ વિચારવા માટે આપણે ખૂબ ગભરાઈએ કે તે શરીરના સુખ અને શરીરની અનુકૂળતાનો સુખ સામગ્રીઓ તેનાથી સ્પર્શ થવા આપણે માનતા જ નથી. બહુ આની વાત સમજજો. ગઈકાલે મેં તમને કીધું કે અંધકાર જ એટલો ગમે છે કે પ્રકાશ થાય એવું આપણે બોલીએ છીએ ખરા, પણ અંદરથી ઈચ્છતા નથી. તેમ કે અંધકારની અંદર પણ આપણને હજી આનંદ મળે છે. અંધકારમાં જેને આનંદ લાગે એને પ્રકાશની ઈચ્છા ક્યારે પણ ના થાય. સંસારમાં અને સંસારની સામગ્રીમાં જેને આનંદની અનુભૂતિ થાય એને મોક્ષની સાચી અભિલાષા ક્યારે જ થાય. અને જે છે કોઈ મારે મોક્ષમાં જવું છે, જલ્દી જવું છે, કમ પાછળ છું, સમજા મોક્ષની તીવ્ર અભિલાષા છે, ત્યારે સમજવાનું કે આ બંધ છે, માયા છે, બનાવટ છે અને આ એક જાતની સમજા ખાલી બોલવા કરું છું. પ્રકાશ જોઈએ 1 સેકન્ડની અંદર અંતરને દૂર કરીને નિવડો કરશે. મોક્ષ જોઈએ સંસારના તમામ દરવાજા એક સાથે બંધ કરી દેશે. શાંતિ જોઈએ છે કે અશાંતિ જોઈએ છે? પ્રશ્ન બહુ સરળ છે, વિચાર ગંભીર છે. જે બોલો તે સાચું બોલો. તમારે શાંતિ જોઈએ, મને ખબર છે પૂછનાર લંબો થોડો છું. એક રાજનેતા સંત પાસે ગયા અને સંતને કીધું કે બધું મારી પાસે આમ બધું છે, પણ મનની શાંતિ નથી. એવો કોઈ ઉપાય બતાવો કે મનની શાંતિ મળે અને જીવન આખું શાંતિની પસાર થાય. આ પ્રશ્ન માત્ર રાજનેતાનો નથી, દેશેના તમામને સંસારમાં જીવતા જીવ માત્રનો પ્રશ્ન છે. ગુરુદેવ એવો કોઈ રસ્તો બતાવો કે શાંતિ મળે. બરોબર છે? કોઈને પૈસાની અશાંતિ છે, કોઈને દીકરાની અશાંતિ, કોઈને દીકરીનું ઠેકાણું પડતું નથી એની અશાંતિ, કોઈને જે બધાના ભાવો ઊંચા થતા નથી એની અશાંતિ, કોઈના રૂપિયા પોતાના દબાયા છે એની અશાંતિ, કોઈની શરીરની અશાંતિ, કોઈને કુટુંબની અશાંતિ. આવી હજારો અશાંતિઓ વચ્ચે આપણે ચિંતા હોઈએ અને છેલ્લે ભગવાનને કહીને આપણે પોતાને ભગવાન બીજું કહીને પણ હવે તો શાંતિ આપ. અમારી પાસે આવો ને અમને તમે તો શાંતિ મળે એવો કોઈ રસ્તો બતાવો. હું તમને કહું છું, આ તમે પૂછો કઈ સાચા દિલથી પૂછો છો? તમારે ખરેખર શાંતિ જોઈએ છે?
તમારે ખરેખર અશાંતિ દૂર કરવી જ છે. બહુ ગુજરાતી ભાષામાં સરળ ભાષામાં વાત છે, પણ સમજવી બહુ કઠણ. બરોબર. અશાંતિ દૂર કરવા માટે તમે અહીંયા આવતા હો, પૂછતા હો, ઉપાય પૂછતા હો. રોગ આવ્યો છે, ડોક્ટર સાથે ગયા છે, તાવ આવ્યો છે, ડોક્ટર તાવ દૂર કરવાનો ઉપાય બતાવો. અને ડોક્ટર એમ છે કે આ ગોળી તમે લઈ લેશો અને એ વખતે ગતિ એમ છે કે આ ગોળી નાનાથી લઈ લેવાય, એ સિવાય ઓટોમેટિક તાવ મટાડતા હો તો બોલો. કરવાને દવા લેવાની તૈયારી ના હોય, ડોક્ટરની સલાહ માનવાની તૈયારી ના હોય, એને તાવ દૂર કરવો છે એ વસ્તુ માની શકાય નહીં. લોકો તો ડોક્ટર એમ કે છે કે હવે તમારે મહિનો અહીં રહેવો પડશે ને છેલ્લી કક્ષાનું ઓપરેશન કરવું પડશે. દવાથી ચાલે એવું નથી. આ જોડીને ઉભો છે વાત લેતા અને આ સંત છે કે આંખના પંચાળામાં તારી આખી જિંદગી શાંતિ દૂર કરવાની તાકાત રસ્તોને ઉપાડનારી પાસે છે. કોઈ શું કહેતો બતાવો. હવે મને ગભરાટ થઈ ગઈ. અશાંતિ દૂર કરી દેશે તો મને મજા શું આવશે? બહુ સાત્વિક વાત તમને કહું છું. ચિંતન કરશો તો સમજાશે, એમને નહીં સમજાય. કોઈ જતો કોઈ એમની પાસે અશાંતિ દૂર કરવા અને મેજિક ગુરુ મળી ગયા, શક્તિ વગાડતા બધી અશાંતિ દૂર કરી નાખે. આ અશાંતિ જો દૂર થશે તો અશાંતિના મને જે આનંદ આવે છે એનું શું? તમને શાંતિમાં આનંદ આવે છે, અશાંતિમાં? હવે તો રેલવેના પ્લેટફોર્મ ઉપર 50 વર્ષથી નોકરી કરનાર અને આખી રાત ગાડીઓની સિક્યોરિટીઓ વચ્ચે નકશોરા બોલાવનાર વ્યક્તિને તમે કોઈ કાચની રૂટી કે નિવૃત્ત થયા પછી ઘરના શાંત વાતાવરણમાં સુવા મોકલશો ને? એવી કરતા આપણી હોય એવી લાગતું નથી આપણને. અશાંતિ દૂર કરવાની, શાંતિ સર્જન કરવાની આપણી માંગ પણ બનાવવાની છે. દુનિયાને ખાલી આપણે બતાવવા માંગીએ છીએ કે મને અશાંતિ નથી જોઈતી, શાંતિ જોઈએ. મારે અંતરા નથી જોઈતો, મારે પ્રકાશ જોઈએ છે. મારે સંસાર નથી જોઈતો, મારે મોક્ષ જોઈએ છે. હકીકતની અંદર મોક્ષની ઈચ્છા પણ આપણે આપણી સંસારની અપેક્ષાઓ પૂરી કરવા માટે જવથી કરતા હોઈએ. દુષ્યંત પર પોતાની જાતને પેટો સચ્ચારો. કારણિયાને પણ કેટલી વાર પીએ છે, હોય યાર પીતો હોય કોઈ. સંસારનો ગમે તેટલો વાત આપણને લાગેલો હશે, પણ આપણે એ વાત પ્રગટ કરવા માંગતા નથી. એના દ્વારા આપણે સંસારના રસિયા છીએ એવું બતાવવા માંગતા નથી. માટે મોક્ષની ઈચ્છાનો એક સવાલ ઉભો કરી અને દુનિયામાં આપણે અંધાપો ઉભો કરી અને આપણી જાતને ભેદ બતાવવા માટે જ મોક્ષની ઈચ્છાની માત્ર વાતો આપણે કરી. આપણી જાતને પૂછવા સંતે એટલું જ કીધું કે એક સેકન્ડમાં તારી અશાંતિ દૂર કરી આપો. હકીકતમાં બહુ અશાંતિ દૂર કરવી છે એનો ઉપાય અજમાવવો. બોલો કે હા, અશાંતિ દૂર કરવી હોય તો ઉપાય અજમાવવાના કોઈ વાંધો નથી. હવે સંતે ખાલી એટલું જ કીધું
કે આજની તારી સત્તાની લાલસા તું બાજુમાં મૂકી દે અને તારી મહત્વાકાંક્ષાને બાજુમાં મૂકી દે. તારા જીવનમાં શાંતિ શાંતિ છે. અને એવા રાજનેતાઓએ કીધું કે આવી શાંતિ રહે જોઈતી નથી. તમે પોતે સત્તાની લાલસા બાજુમાં મૂકતો એ તો મારા માટે પોસિબલ નથી. તમે પોતે મહત્વાકાંક્ષાઓ મૂકી દે છે એ તો મારા માટે પોસિબલ નથી. સંત કહે છે ભાઈ તારી તમામ અશાંતિઓનો ઉકળાટોનો સંઘર્ષોનો મોટ આ સત્તા લાલસાને આજ તારી મહત્વાકાંક્ષાઓ છે અને એમાંથી બધી અશાંતિના પ્રગટા થાય છે. આપણું દૂર કરે તો બધી અશાંતિ આપણો આપ દૂર થઈ જશે અને શાંતિને માંગવાની જરૂર જ નહીં. એક વાત સમજી રાખો કે શાંતિ જેવી કોઈ ચીજ માંગવા જેવી નથી અને માંગે તો મળે એવી જો નથી. મળે થતો ચીજ ઈ છે કે અશાંતિ ઈ તત્વ છે અને એને દૂર કરવો એટલે આપોઆપ શાંતિ આગળ આવી જાય. શાંતિ મેળવવાનો પ્રયત્ન આપણે કરવાનો જો નથી અને શાંતિ મેળવવા માટે આખી જિંદગી પ્રયત્ન કરશું તો પણ આપણને શાંતિ મળવાની નથી. શાંતિ મેળવવાનો એક એ માત્ર રસ્તો છે કે જે રસ્તે અશાંતિ આવે છે અને એ અશાંતિના માર્ગમાં આપણે હાથ ઘાલ્યા છે એ આપણા હાથ આપણે જાતે પાછા ખેંચી લેવાના. શાંતિ આપોઆપ આગળ થઈ જવાની. હવે બહુ સૂચક સવાલ તમે પૂછ્યું કે આપણા મનમાં અશાંતિ કોણ ઉભી કરે છે? પૈસાનો અભાવ, શું તો બીજું નથી માનતો, શું કોઈ પુત્રી સાથે ભાગી ગઈ છે, આ બધી વસ્તુ ઉપર મહત્વ આપીને આપણે આપણી જાતને અશાંતિની આગમાં હોવી જોઈએ છે અને હાથે કરી હાથ નાખીને આપણે મળતા હોઈએ. દરેક વસ્તુના કોઈ પોઝિટિવ થિંકિંગ હોય કે ના હોય અને પોઝિટિવ થિંકિંગ એ શાંતિનું મૂળ છે અને નેગેટિવ થિંકિંગ અશાંતિનું મૂળ. શાંતિનું સર્જન કરવાનું નથી, શાંતિ માંગવાની નથી. શાંતિના ધોધ તો અંદર ઊંઘવાયા કરે છે. શાંતિ અને આનંદથી ભરેલો આપણો આનંદ છે પણ આપણી મૂર્ખામી એ છે કે હાથે કરીને શાંત સરોવરની અંદર દાખલા રાખીને આપણે ગુણો ઉભા કરીએ છીએ. ગુણો જોવામાં જ આપણને મજા આવે. આત્મા તો ગુણોનો એક શાંત પ્રશાંત મહાસાગર, આત્મા તો એક આનંદનો મહાસાગર છે. આત્મા શાંત અને પ્રશાંત છે પણ શાંત અને પ્રશાંત મહાસાગરમાં આપણે હાથે કરીને ડોળામાં ઊભું કરી અને એ ડોળામાંના કૃત્રિમ આનંદની અનુભૂતિ આપણે કરીએ. જે રીતે આપણે સમજ્યા નથી કે શાંતિ શું ને અશાંતિ શું, અંતર શું ને પ્રકાશ શું, સંસાર શું ને મોક્ષ શું, શાંતિ શું ને અશાંતિ શું, સુખ શું ને આનંદ શું, અને જે દેશા જો હજી આપણને સમજાયું નથી. અસલકલા ઘટને ગઈ મુદતો ફરી ભાવે રે પૌરાણિક અચાનંદજી મહારાજ બતાવે છે. ભાવની ભરી તારી પાસે નહીં હોય, સમયનું ભાન તને નહીં રહે, એમાં તમે જેટલું નુકસાન નથી એના કરતા અનેક ઘણું નુકસાન અંદરની અકલ કલાને બતાવે એવી અંતરની ભરી જો તારી પાસે નહીં હોય તો તારી નુકસાનીનો કોઈ ભય નથી. આ અંદરની ઘડી એનું નામ છે આત્મ જ્ઞાન કો, આત્મ નિરીક્ષણ કો, આત્મ દર્શન કો, આત્મ પરીક્ષણ કો, આત્મ ખોજ કો. કોઈ પણ શબ્દોથી એને નવાજી શકાય અને એના માટે 24 કલાક આપણા મનનું સેટિંગ બહુ જરૂરી. કેટલી નાની નાની વાતની અંદર આપણી જાતને જાણે આપણે હથિયાર માની અને બીજાને ધમકી નાખવામાં આપણે જો મસ્ત હોઈએ
હું સાચો ને તું ખોટો, હું કહ્યું સાચું ને તું કે ખોટો, હું શ્રીમાન, હું છે, હું બોલ, હું કહું એમાં થવું જોઈએ, આ બધું આત્મજ્ઞાનનો અભાવ સૂચવે છે. આત્મા તત્વ જેવી વ્યક્તિ ગઈ હોય એ આત્માને આ કોઈ રાગદેશના કચરા ક્યારેય કરી શકે નહીં. પણ આપણી હાઈટ જ નથી. ભાઈ મળવા આવે મને કે મારા સાહેબ બહુ ડર લાગે છે, બહુ ડર લાગે છે. બધું છે, બધી અનુકૂળતા છે, પણ અંદરથી કોણ જાણે એવો ગર્ભિત અસુરક્ષાનો ભય લાગે છે કે કઈ ખબર પડતી નથી. એનું કોઈ મૂળ કારણ પકડીને મને બતાવો. કરોડોનો ભેટ છે, પત્ની છે, છોકરા છે, મા બાપ છે, સમજા ત્રણ પ્રકારનો પરિવાર છે, ધંધો ચાલે છે, બધું ઓકે છે, પણ અંદરથી એવો ભય, એવી સમજા અસુરક્ષા, એવું કંઈક છે કે કઈ ખબર પડતી નથી. આવતીકાલે શું થશે એની ચિંતા બહુ સતાવે. એનો સવાલ હતો ને આ સવાલ કોઈ એકનો નથી, અનેકનો આ સવાલ. વિચાર કર્યા પછી મેં એને કીધું ભાઈ અને આ વારનો ગર્ભિત થઈ અસુરક્ષાનો સતાવતો હોય પણ એના મૂળમાં ઊંડે 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 જવાનો પ્રયાસ કરી તો મને ખબર પડશે કે ક્યાંક અવ્યક્ત ઈચ્છાઓ, અપેક્ષાઓ ને ઈચ્છાઓ અંદર પડેલા છે. આ ભયને પેદા કરે. જો અંદર અવ્યક્ત અપેક્ષા ન હોય તો કોઈ કાળું ભય ઉભો થાય નહીં. આજે મળેલી સામગ્રી કાલે જતી રહેશે તો શું આપણે જાતની અપેક્ષા? આજે મળેલા રૂપિયા કાલે જતા રહેશે તો શું આપણે જાતની અપેક્ષા? આ ભય તો છે પણ ભયના મોટા અપેક્ષા. આજે સારું દેખાતું આ શરીર આવતીકાલે બગડશે તો શું? મારે તમને કેવું છે, આજે સારું શરીર છે એની સુખાકારિતા માનવાને બદલે આવતીકાલે બગડશે એની ચિંતા કરીને આજે દુઃખી થવાનો કોઈ અર્થ ખરો? પણ મોટા ભાગે આપણી માનસિકતા એવી છે કે ભવિષ્યની ચિંતામાં શેકાઈને વર્તમાન કાળના સારાપણાને પણ આપણે એન્જોય કરી શકતા નથી. આપણે એક જાતની અપેક્ષા, તારા ઘરમાં કોઈ ઘૂસી જશે તો, તારા ઘરમાંથી કોઈ ચોરી કરી જશે તો, અમે પણ પાઠ પર બેઠા હોય ને કોઈ ચીમકી ઘડિયાળ કે બે હોય અને વ્યાખ્યાનમાં આવી જાય અમારું મન ઘડિયાળ કોઈ જોઈ તો નહીં જાય. આવી એક અપેક્ષાને સંસાર હશે બીજું ભેગું ભય ક્યાં છે? જ્યાં અપેક્ષા છે અને જ્યાં ઈચ્છા છે ત્યાં આવો કલ્પિત ભય છે. આવતીકાલે મારાથી આગળ વધી જશે તો શું? કળાને સમજવા માટે અકળાને પણ સમજવી જરૂરી છે. ગુરુને સમજવા માટે દોષને પણ જાણવા જરૂરી છે. રોગ જ્યાં સુધી પકડાશે નહીં ત્યાં સુધી નિરોગી થવાનો ઉપાય ક્યારે પણ હશે નહીં. અને આપણા દોષને જોવાની તાકાત એક માત્ર આપણા માટે અંજી લેશે. શરીરના ભાગો કદાચ કોઈ બીમાર કે તેના પણ પકડાશે પણ મનના કે અંતરના દોષો પકડે એવો કોઈ જીવનીકાર આ દુનિયામાં છે ને ગુરુ પાસે પણ નથી. આપણે જાતે જ આપણા દોષોને જોવા પડશે, ડિલીટ કરી અનેક ગુણોના સર્જન કરવા પડશે. તો એની પહેલા ભાન તો જોઈએ અકળા શું છે ને કળા શું છે. આનંદજી મહારાજ એક ભારે શબ્દો મૂક્યા છે. અકળ કલા, અકળ કલા એટલે આત્માની જાણી શકાય નહીં, સરખી શકાય નહીં. કેવળ જ્ઞાનીઓ પણ જે આત્માની અકળ કલાને હજારો વર્ષો સુધી પોતાના કેવળ જ્ઞાનથી જોઈને ગોળ ગોળ કરે તો પણ વર્ણવી શકે નહીં એવી અકળ કલા આપણા આત્માની છે. કેવળ જ્ઞાની પણ જે વર્ણવી ન શકે એવી અકળ કલા આપણા આત્માની હોય, પ્રત્યેક આત્માની હોય તો એને કરવી કેટલી કઠણ કહેવાય. સમજવી એવી છે કોઈ
એવો આનંદજી મહારાજનો એક સતત અને પ્રચંડ પુરુષાર્થ છે આપણી વસ્તીને ખોલવાનો. પણ આના ઉપર ઘણું ચિંતન માંગે, આના ઉપર મનની શાંતપણે એકાગ્રતા માંગે, આના ઉપર સદગુરુના ચરણમાં સમર્પણ ભાવ માંગે છે. અને પછી અંદરથી આ બધી વસ્તુ ઉજાગરો થવા માંડે. એમને આ બધી વસ્તુઓ ઉજાગર નથી થતી. બહારના છોકરાઓ વાંચીને કે લેક્ચરો સાંભળીને અંદરના આવા તત્વો કોઈ ઉજાગર થતા નથી. અને હું કહું કે અમારા જેવા શાસ્ત્ર વાંચીને પણ આવા તત્વો ઉજાગર કરી શકે નહીં. મોટો તો ઘણી ભારે મને તો એવી એક ફરિયાદ જોઈએ કે મારા અંતરના તત્વોને ઉજાગર કરી આપે, મારી અંતર સમૃદ્ધિને ખોટ કરી આપે અને મારું સ્વરૂપ શું છે મને સમજાવે. મને સમજાવે એની કોઈ માનવતા નથી. મને મારા સ્વરૂપને સમજવું છે અને આ સ્વરૂપને કેવી રીતે સમજવું. આવતીકાલે બીજી ગાથા, બીજા પદની બીજી ગાથા, બીજા પદમાં 3 ગાથા છે. 3 મંગળ એક ગાથા લીધી, થોડું બીજી રીતે આવે અને આવતીકાલે બીજી ગાથા ઉપર આટલા આપણે સમય નથી એટલે જલ્દી બતાવું છું. એટલે એક ગાથાથી આગળ વધે જ નહીં. ભગવાન પણ નથી વધારી શક્યા તો હું વધારી શકું.